અને વાપી સેલવાસ નેશનલ હાઈવે પર તંત્રની મોટી બેદરકારી સામે આવી। તંત્રની હાઈવે તો બનાવી નાખ્યો, પરંતુ ડ્રેનેજ બનાવતા જ ભૂલી ગયા। અગાઉ ખરાબ રોડના કારણે તંત્રે કરોડોના ખર્ચે નવો રોડ બનાવ્યો છે। રોડની બંને બાજુ વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ જ ના બનાવી। ચોમાસામાં હાઈવે પર પાણી ભરાશે તો વાહન ચાલકોને હાલાકી પડશે અને પાણીનો નિકાલ ન થતા લોકોએ ભારે પરેશાની સહન કરવાનો વખત આવશે। આ તંત્રની બેદરકારી સામે સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરી છે, તો પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા માટે માંગ પણ ઉઠી છે। આ મુખ્ય રસ્તો છે સેલવાસ જવા માટેનો ને ખૂબ ભીડભાડ વાળો રસ્તો છે। રસ્તો પેલા ખરાબ હતો, બનાવવામાં તો આવ્યો, પણ બાજુમાં ગટર બનાવવાનું જ ભૂલી ગયા હોય એમ લાગી રહ્યું છે। ને એના લીધે વારંવાર આજુબાજુ જે રસ્તા પરથી પાણી આજુબાજુના એરિયામાં વહી જાય અને એ ગટર બનાવવા જોઈએ, નહીં બનાવી। ખરેખર વહીવટ તંત્રની ભૂલ છે કે જાણી જોઈને છોડવામાં એ જ સમજ નથી પડતી કે ખરેખર આ રસ્તા બનાવે એની બાજુમાં ગટર લાઈન પાકી બનાવતા હોય, પણ આ જ રસ્તા ઉપર ગટર કેમ ન બનાવી એ મોટો પ્રશ્નાર્થ છે। તો સામાન્ય રીતે હાઈવે અથવા કોઈ બી રોડ બનતા હોય નવા, ત્યારે બાજુમાં પાણી ના નિકાલની વ્યવસ્થા ટેકનોલોજી કરતા જ હોય। ઘણો વાપીથી સેલવાસ સુધીનો જે હાઈવે બનાવ્યો, સારો રોડ બન્યો, સારી વસ્તુ છે, પણ એ વસાહતનો વિસ્તાર આવે છે ત્યાં આજુબાજુ પાણી ગેસની વ્યવસ્થા છે નહીં અને એનાથી ચોમાસામાં હાઈવે પાણીથી ભરાઈ જાય છે। તો ત્યાં ગટરની વ્યવસ્થા, પાણી નિકાલની વ્યવસ્થા બંને બાજુ નેશનલ હાઈવે ઓથોરિટી કરવી જોઈએ, અમારી માગણી।